હવે મામી આવવાની છે એમ ને, મામી અરે હવે બાંધવાનું રાખજો. સૌથી પહેલા મંડાઈ પડ્યો છે બરોબર ખાવા. આટલી બધી ભૂખ લાગી ગઈ છે હે? એવું ન ચાલે ભાઈ, આ તો બે એડવાન્સ બધું ખાવા મળ્યું છે ગુલાબજામુન એકલા. ક્યાં પહોંચ્યા? चेहरे पे मुस्कुराहट तो देखो. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં હશો તો સ્વાગત છે ફરી મારા ન્યૂ વ્લોગમાં ગાઈસ. તો વ્લોગ કન્ટિન્યુ જોજો, કેમ કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે ગાઈસ. કેમ કે મારા આ વ્લોગની અડધી ક્લિપો ડિલીટ વાગી ગઈ છે ગાઈસ. ખબર નહીં મારાથી કેવી રીતે ડિલીટ વાગી ગઈ. મેં જસ્ટ ફોનમાં સ્ટોરેજ નહોતી એટલે મેં સ્ટોરેજ ખાલી કરવા માટે ડિલીટ મારી દીધી. પહેલાં અપલોડ કર્યા મેં એપ્લિકેશનમાં, પછી ગેલેરીમાંથી ડિલીટ મારી નાખી અને રિસેન્ટલી ડિલીટમાંથી બી ડિલીટ મારી નાખી. તો ખબર નહીં શું થયું ગાઈસ. આમ તો જનરલી હું કેવું કરું ખબર, કે આપણે જ્યાં વ્લોગ અપલોડ કરી દઉં પછી હું ડિલીટ મારી બધી વસ્તુ. પણ અત્યારે મારા મગજમાં શું થયું, કેમ કે સ્ટોરેજ હતી ને એટલે બધી વસ્તુ મેં ડિલીટ મારી નાખી પહેલાં તો પછી વ્લોગ એડિટ કર્યો અને પછી ડાઉનલોડ કરવા રાખ્યું તો ડાઉનલોડ થયો જ નહીં વ્લોગ બરોબર છે. એટલે હવે જેટલી ક્લિપો છે એટલી ક્લિપોથી હું આ વ્લોગ અપલોડ કરું છું. તો પ્લીઝ આ વ્લોગને સપોર્ટ કરજો અને જેમ બને એમ વધુ શેર કરજો. થેન્ક યુ અને કન્ટિન્યુ જોજો. એટલું મસ્ત ડેકોરેશન કર્યું છે ગાઈસ, બરોબર ને? કેવું લાગે હે? એ તે નહીં કર્યું? અરે કર્યું ને, કેવું લાગે? મામાને સગાઈ સારું લાગે ને? તો હવે મામી આવવાની છે એમ ને, તો મામી અરે હવે બાંધવાનું રાખજો બરોબર છે. કરવું પડશે નહીં, કરવાનું છે બરોબર ને કીધું. આ તો હવે જેઠાણી બની ગઈ છે એટલે આમ તો કંઈ ટેન્શન નહીં. એટલે જો કેવી તૈયાર થાય છે, જો દેરાને સ્વાગત કરવા. હે તો હવે કીશું બહુ સારી એવી મહેનત કરી છે આપણે ડેકોરેશન, બરોબર? કોઈ બગાડવું ના જોઈએ, બરોબર છે? બરોબર ને ધ્રુવાંશુ? ફૂલ તો ફેંકવાના જ થાય છે ગાઈસ, બરોબર? ડીટીઆર તો મારવાના જ થાય છે છૂટા, બરોબર ને? હા, આપણે છેલ્લે બાકાજી બોલાવશું તો તમને ડેકોરેશન કેવું લાગે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. તો જો લો ગાઈસ, આ બધું ડેકોરેશન છેક સુધી બહાર રક્ષા ઊભી છે, રક્ષા બે જો ડેકોરેશન કરે જ છે અને અહીંયાથી છેક આપણે મંદિર પાસે ડેકોરેશન કરી લીધું છે. તો હવે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો કે કેવું ડેકોરેશન કર્યું છે. અને જો કોઈ ડેકોરેશન કરવું હોય તો અમારો સંપર્ક જરૂરથી કરજો, બરોબર ને કીધું? સસ્તામાં કરી આપશું, બરોબર છે? તો ચલો, સૌથી પહેલાં મંડાઈ પડ્યો છે બરોબર ખાવા. હજુ હવે ભાભીને આવવા દે, વાટ જો. આટલું વહેલા ઉતાવળ ન કરતો, આટલી બધી ભૂખ લાગી ગઈ છે હે? એવું ન ચાલે ભાઈ, આ તો બે એડવાન્સ બધું ખાવા મળ્યું છે ગુલાબજામુન એકલા જો ગાઈસ. આ બી એકલો ગુલાબજામુન ખાવા મળ્યો છે, એવું ના ચાલે યાર. અને અહીંયા મસ્ત રસોઈ બની રહી છે આપણે જો ગાઈસ. આતુરતાનો અંત લાવો. હવે ક્યાં પહોંચ્યા? એમને અંકિતભાઈ શું કહેતા ખબર, કે આ મંડપ લગાવ્યો ને છે ને આ કીધું તું બરોબર? એવું છે. શું કેવું? હા તો જો, હા જોરદાર તારું તો. બાકી આટલું બધું સુખ હતો તને? જો ચહેરે पे मुस्कुराहट तो देखो. કરવાની હોય પેલી હગાઈ એટલે તો કેટલી હગાઈ કરવાની હોય ભાઈ? કેટલી હગાઈ કરવાની હોય?
જમી રહ્યા છે અત્યારે જોઈ શકો છો તમે આ પણ જમી રહ્યા છે બધા આ જો રક્ષા માસી આ જો બધા જમી રહ્યા છે ત્યારે તો ગાઈઝ અમે પેરેસ ઉભા રહ્યા હતા એટલે અમે છે ને ઊભા થાકી ગયા છે અને ભૂખ હવે મજબૂત લાગી છે બરાબર છે અને ભાજીપાવ અને ગુલાબજાંબુ છે પેટ ભરીને ખાઈ લઈએ અને અક્ષયને ખવડાવી દઈએ કેમ કે હવાનું ખાધું નહીં બિચારે મોઢું જ જો એનું તમે મોઢું જ જો બિચારું કેવું લબડી ગયું જાવ નહીં તો ચલો આપણે ખાઈ લઈએ ચાલુ કરો તો ગાઈઝ આપણે હવે ઘરે પહોંચી ગયા છીએ અને બધું કામ પતી ગયું છે અને બહુ થાકી ગયા છે આજે બરાબર તો જો આનો હાલત તો જો હવે કેવી થઈ ગઈ તો આ બંગડી કરાવડાવો ચલો આજનો લોગ અહીંયા એન્ડ કરી દઈએ બ્લોગ ગમે તો લાઈક કરજો કંઈક કહેવું તો કોમેન્ટ કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો બરાબર છે આવાના વ્લોગ હવે આવતા રહેશે તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં જશે બાય.